રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે આજે બપોરે જાણે કે બોલિવૂડ ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા। નશામાં ધૂત એક થાર કાર ચાલકે રોડ પર બેફામ ડ્રાઇવિંગ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। 4 થી 5 વાહનોએ અડફેટે લીધા બાદ પોલીસ વાનને પણ ટક્કર મારતા અંતે ભાયાવદર પોલીસને રિવોલ્વર તાણી કાર અટકાવી પડી હતી। સમયસર કાર્યવાહી થવાથી મોટી જાનહાનિ ટળી છે। જામનગરનો રહેવાસી મહેન્દ્રસિંહ જાડેજા પાસિંગની થાર કાર લઈને ભાયાવદર વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો। નશાની હાલતમાં બેફામ રીતે ગાડી હંકારી રહ્યો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી। થાર ચાલકે એક પછી એક 4 થી 5 વાહનોને ટક્કર મારી હતી અને પોલીસ વાનને પણ નહીં છોડતા તેની સાથે અથડાયો હતો। પોલીસ દ્વારા ગાડી રોકવાના પ્રયાસો છતાં આરોપી ગાડી અટકાવતો ન હતો। પરિસ્થિતિ ગંભીર બનતા ભાયાવદર પીઆઈ પરમાર અને તેની ટીમે જીવના જોખમે થાનને ઘેરી લીધી। અંતે પીઆઈએ પોતાની રિવોલ્વર તાણી આરોપીને કાર રોકવા મજબૂર કર્યા। આ દરમિયાન બેફામ ડ્રાઇવિંગ રોષે ભરાયેલા લોકોએ આરોપીને પકડવા બાદ મેથીપાક ચખાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે હસ્તક્ષેપ કરી તેને ભીડમાંથી બચાવ્યો અને આરોપી મહેન્દ્રસિંહ જાડેજાને કાબૂમાં લઈને શેઠ વડાળા પોલીસને સોંપવામાં આવ્યો છે। ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનની ટીમને શેઠ વડાણા પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી કે એવી એક થાર ગાડી છે જો ત્યાં પોલીસ રોકાવાનો પ્રયાસ કર્યો અને ગાડી પોલીસથી છટકીને અહીંયા ભાયાવદરમાં આવી ગઈ। તો ભાયાવદર પોલીસે એના માટે બેરિકેટિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો। તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવવામાં આવી અને અમારી પીસીઆર અને પીઆઈ પોતે જઈને અને ગાડીવાળાને કાબૂમાં કર્યો અને કાબૂમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા આ જામનગરનો રહેવાસી છે ઓર એની સફેદ કલરની થાર ગાડી GJ10 EC 7215 આ ગાડીને ડિટેન કરવામાં આવી। જોકે એવો મામલો જામનગર પોલીસ એને ફોલો કરતી હતી, તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે। એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના, આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે। અમારા રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં। તો આ નિર્દેશ મુજબ અમે લોકો છેલ્લા 4 મહિનામાં 13,000થી વધારે કાળા કાચની ગાડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને છેલ્લા વર્ષ દરમિયાન 3,380 જેટલી એવી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે અને આરટીઓ ચલાન કરવામાં આવ્યો છે। સિર્ફ જનવરી 2026ના મહિનામાં 469 ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં મોટાભાગની ગાડી એસયુવી ટાઈપની ગાડી છે, થાર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો ટાઈપની ગાડી છે અને હાલ પણ અમે લોકો પૂરી જેટલી એસયુવી ગાડીઓ છે એની પોલીસ સ્ટેશન વાઇઝ એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને તમામની ચકાસણી કરવામાં આવશે। જે કોઈ લોકો કાળા કાચની મોડિફાઈડ નંબર પ્લેટ, વગર નંબર પ્લેટ અને બેતરતીબ રીતે અનિયંત્રિત રીતે કોઈ ગાડી ચલાવશે તો એના વિરુદ્ધમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। હા, આ નશાની હાલતમાં હતો અને આને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યો છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।